અમદાવાદ ખાતે પરંપરા સાથે ગામઠી ગરબા 2025ના ભવ્ય પ્રી લોન્ચ સાથે નવરાત્રીની નવતર ઉજવણી કરવામાં આવી। શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું જગજગ તથા ઇઝી ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે। ગામઠી ગરબા 2025 બેક ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ પ્રી લોન્ચ ઇવેન્ટે ભક્તિ, શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરાઈ છે। આ નવરાત્રી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનાર આ ગરબા શ્રેણીમાં 1 લાખથી વધુ દર્શકો, 30થી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે। સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને માં નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવદુર્ગાની નવરાત્રી અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ। એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદવાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે। દરેક મિત્રોને વિનંતી કરું છું, ગામઠી ગરબા વૈષ્ણોદેવી નિયર બાય સરદાર ધામની પાછળ 60 મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી માં નવદુર્ગાની ભક્તિ કરશું, આરાધના કરશું અને જોડે ગરબા રમશું। ખાસ કરીને સેફટીની સુવિધા માટે વાત થઈ તો કઈ રીતના જોજો સેફટીની સુવિધા? ગુજરાત સરકાર મહિલાઓની સેફટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફટી, ગુજરાતની મહિલા, ગુજરાતની દીકરી રાત્રે 4 વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈ પણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે સ્ટ્રિક્ટ પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે। કોઈ એક મેસેજ ગામઠી ગરબા? દરેક મિત્રોને વિનંતી કરું છું, ગામઠી ગરબાનો એક વખત મુલાકાત આપ સૌ જરૂરથી લેજો, કારણ કે માતાજીની આરાધનાની સાથે સાથે ત્યાં એ પીસફુલ વાતાવરણ કે ત્યાં તમને અનુભૂતિ થશે કે ખરેખર માતાજી અહીંયા હાજર છે અને માતાજીની હાજરીમાં આપણે સૌ ગરબા માણી રહ્યા છીએ। તો દરેક મિત્રોને આપના માધ્યમથી વિનંતી કરું છું, ગામઠી ગરબાનો કોન્સેપ્ટ જે છે ત્યાં આગળ આપ સૌ મુલાકાત લેજો।